हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન ચાલી રહ્યું છે અને આ લેક્ચર પૂરો થવાની સાથે સાથે આપણે સંતુલનના ઘણા એવા મુખ્ય ટોપિકો કમ્પ્લીટ કરી લઈશું. આના પછી ફક્ત સમાન આયન ઇફેક્ટ અને પેલો સોલ્યુબિલિટી પ્રોડક્ટ આ બે જ મુખ્ય ટોપિકો છે. એટલે આ ચેપ્ટર જે છે હવે આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. અને હવે યાદ કરો કે ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણ વિશે જોયું. એમાં આપણે કે અને કેબી વિશે શીખ્યા. હવે નિર્બળ એસિડની પ્રબળતા નક્કી કરવા માટે એક બીજી નાની રીત છે. એ રીતનો ઉપયોગ કરીને પણ તમે બે નિર્બળ એસિડ જો તમને આપ્યા હોય તો તમે નક્કી કરી શકો કે આ બંને ભલે નિર્બળ છે પણ એ બંનેમાંથી વધારે પ્રબળ કોણ, એ જાણવું હોય તો આ પણ એક રીત છે. એ રીતનું નામ છે ટકામાં વિયોજન. અને એમાં કરવાનું શું છે જો તો કે એસિડની જે સાંદ્રતા વિયોજિત પામી છે તે અને શરૂઆતમાં જે સાંદ્રતા હતી તે, આ બંનેનો ગુણોત્તર લેવાનો, બંનેનો ભાગાકાર લેવાનો. એને 100 વડે ગુણવાથી તમને ટકામાં જવાબ મળશે. શેમાં મળશે? ટકામાં જવાબ મળશે. હવે જે એસિડ તમે જે બે એસિડ લીધા હોય એમાંથી જે એસિડનો આ જવાબ વધારે આવે, એટલે જે વધારે ટકાની અંદર વિયોજન પામ્યું હોય એવું એસિડ જે છે એ વધારે પ્રબળ કહેવાય. ફરી બોલું છું, જે એસિડ તમે જે બે નિર્બળ એસિડ લીધા હોય એમના માટે તમે જ્યારે આ રીતે ટકામાં વિયોજન ગણો અને જે એસિડનો આ જવાબ વધારે આવે એનો મતલબ કે એ વધારે ટકા વિયોજન પામ્યું છે અને એવું એસિડ જે છે એ એકબીજાની એટલે બે એસિડની સરખામણીમાં વધારે પ્રબળ કહેવાય. આ જ વસ્તુ અહીંયા છે. જો દાખલા તરીકે એસિડ જે છે એની શરૂઆતની સાંદ્રતા જે છે એ એક્સ હતી. આપણે એવું માનીને ચાલીએ, આ બુકમાં નથી, આપણે સમજવા માટે કરીએ છીએ. એસિડ જે છે એની શરૂઆતની સાંદ્રતા આપણે એક્સ ધારીએ, બરાબર. અને ત્યારે અહીંયા કંઈ નહોતું થયું એટલે પહેલાં 0, અને પછી જ્યારે એમનું આયનીકરણ થયું, વિયોજન થયું જલીય દ્રાવણની અંદર, ત્યારે માનો કે આ શરૂઆતની સાંદ્રતામાંથી ઘટાડો y જેટલો થયો તો અહીંયા સાંદ્રતા કેટલી થઈ? y થઈ. તો જો જે સાંદ્રતા વિયોજિત પામી તે વિયોજિત કઈ પામી છે? y જેટલી. કેટલી પામી છે? y જેટલી. અને શરૂઆતમાં કેટલી હતી? x જેટલી. અને એને તમે 100 વડે ગુણો તો તમને આ એસિડનું ટકામાં વિયોજન મળી જાય, બરાબર. શેમાં આન્સર આવે? પર્સન્ટેજની અંદર આન્સર આવે. અને હવે જોઈએ ઉદાહરણ નંબર 7.20, જેના લીધે તમને ટકામાં વિયોજનની જે રીત જે છે એનો ઉપયોગ કરતા આવડી જશે. જો ઉદાહરણ સિમ્પલ છે પણ આપણે આ ટકામાં વિયોજન આવડે એટલા માટે આ ગણી રહ્યા છે. બાકી તો એ જ બધું છે જે તમે પહેલાં કરી ચૂક્યા છો. જો સાંભળજો, 0.08 મોલર હાઇપોક્લોરસ એસિડ ના દ્રાવણની પીએચ ગણવાની છે. તો સૌથી પહેલાં તો લખી દેવાનું આપણે HOCl, બરાબર, એક્વિયસ. એનું જલીય દ્રાવણ પાણી સાથેની પ્રક્રિયા લિક્વિડ તમને શું આપશે? H3O+ અને ClO- એક્વિયસ. આ પ્રમાણે તમને એનું વિયોજન જોવા મળશે, બરાબર. હવે જો શરૂઆતની સાંદ્રતા HOClની 0.08 મોલર, અહીંયા કેટલી હશે? 0.0. માનો કે એમાં x જેટલો ઘટાડો થયો તો સંતુલન સમયે 0.08 માંથી x જેટલો ઘટાડો થયો તો અહીંયા વધારો કેટલો થશે? x જેટલો જ થશે, બરાબર. જો આયનીકરણ અચળાંક 2.5 × 10⁻⁵ આપેલો છે અને HOClનું ટકામાં વિયોજન પણ ગણો. જો પહેલો સવાલ છે pH ગણો, બીજો સવાલ છે ટકામાં વિયોજન ગણો. એટલે આપણે પહેલું ફોકસ કરીશું pH પર, એના પછી આપણે ટકામાં વિયોજનની વાત કરીશું. તો જો સાંભળજો ધ્યાનથી. આ તો તમે સમજી જ ગયા કે શરૂઆતની સાંદ્રતા અહીંયા 0.0, અહીંયા 0.08, અને અહીંયા જો સંતુલન સમયે x જેટલી સાંદ્રતા જે છે એમાં ઘટાડો થયો તો અહીંયા કેટલો થશે? વધારો x જેટલો જ થશે, x જેટલો થશે. હવે જો સાંભળો, આપણે Ka બરાબર શું થશે વિચારો? સાંદ્રતા H3O+ ની, અને પછી આવશે ClO- ની, નીચે આવશે HOClની સાંદ્રતા. હવે જુઓ ધ્યાનથી, સંતુલન સમય તો અહીંયા કેટલી આવશે બોલો? x, પછી x, નીચે આવશે 0.0
0.08 માઇનસ એક્સ, તો ધ્યાનથી જો એક્સ સ્ક્વેરની નીચે આવશે 0.08 માઇનસ એક્સ, અહીંયા કે ની જગ્યાએ 2.5 ઇન્ટુ 10⁻⁻5. બરાબર. હવે તમે થોડું વિચારો, જો શું થવાનું છે. 2.5 ઇન્ટુ 10⁻⁻5 આપણે કે ની જગ્યા પર તો મૂકી દઈએ, આ જગ્યા પર એક્સ સ્ક્વેર પણ મૂકી દઈએ, પણ આ નીચે વિચારો, એક તો છે આ અહીંયા આગળ નિર્બળ એસિડ છે. બરાબર. શરૂઆતની જ સાંદ્રતા 0.08 છે. શરૂઆતની જ સાંદ્રતા કેટલી છે? 0.08. હવે વિચાર કરો કે એમાંથી કેટલી નીકળવાની? આ છે જ બહુ ઓછી, અને એમાંથી વિયોજન કેટલું પામવાનું? એટલે આ શરૂઆતની જે છે એની સરખામણીમાં આ એક્સ જે વિયોજન પામશે એ ઘણી જ ઓછી હશે. શું હશે? ઘણી જ ઓછી. અને ઘણી ઓછી હોવાના કારણે આ જે એક્સ જે છે એને આની સરખામણીમાં અવગણી શકાય. શું કરી શકાય? અવગણી શકાય. અને એટલા માટે આના બરાબર ખાલી લખી શકાય 0.08. કેમ? કેમ કે આના મૂલ્યનો તો કોઈ મતલબ જ નથી. અતિશય નાનું હોવાથી આ એક્સનું મૂલ્ય અવગણતા હવે આ 0.08 ઉપર જશે, તો તમને એક્સ સ્ક્વેર બરાબર 2.0 ઇન્ટુ 10⁻⁻6 મળશે. તો એની ઉપરથી એક્સ બરાબર 1.41 ઇન્ટુ 10⁻³ મળશે. આ એક્સ શું છે? જો એક્સ શું છે? સંતુલન સમયે H3O પ્લસની સાંદ્રતા. તો આ શું કહેવાય? એક્સ બરાબર H3O પ્લસની સાંદ્રતા બરાબર 1.41 ઇન્ટુ 10⁻³ હવે મારે pH ગણવી હોય તો માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા માઇનસ લોગ 1.41 ઇન્ટુ 10⁻³ આ જે સાંદ્રતા આવી તે જે જવાબ આવે તે તમારો pHનો જવાબ ગણાશે. એના પછી બીજો સવાલ છે. શું પૂછ્યું છે તમને? ટકામાં વિયોજન. ટકામાં વિયોજન પૂછે તો આપણે જાણીએ છીએ આ રીતે લખવાનું, ટકામાં વિયોજન. કેવી રીતે લખાશે વિચાર કરો. તો જેટલું ડિસોશિએટ થયું છે એટલે જેટલું વિયોજન પામ્યું છે તે સાંદ્રતા. હવે વિયોજન કેટલી પામી છે? એક્સ જેટલી. એનો મતલબ આ સાંદ્રતા 1.41 ગુણ્યા 10⁻³ નીચે આવશે જે શરૂઆતમાં હતી તે 0.08 અને એને 100 વડે ગુણવાનું. દાખલામાં જોશો ને તો 10⁻² કરેલી છે. જે જવાબ આવશે એ જવાબ તમારું શું કરશે? વિયોજન આવશે. ટકામાં પાછળ પર્સન્ટેજની સાઇન કરી દેવાની. આટલો સિમ્પલ છે આ એક્ઝામ્પલ, પણ મેં તમને એટલા માટે કરાવ્યો કે તમને અંદાજ આવે કે આ ટકામાં વિયોજનની જે રીત જે છે એ કેવી રીતે ઉપયોગમાં લેવી. pHનો જવાબ અને ટકામાં વિયોજનનો જવાબ એ કેલ્ક્યુલેટરથી તમે લાવીને ચેક કરી લેજો. હવે આવે છે ઉદાહરણ નંબર 7.21. આ પણ સિમ્પલ જ છે, પણ પહેલાં આને એટલા માટે કરવાનું કે અંદર એક નાનું સ્ટેપ છે જે મારે તમને સમજાવવું જરૂરી છે. જો સાંભળો. 0.004 મોલર હાઇડ્રોજન દ્રાવણની pH 9.7 છે. તેનો Kb અને pKb ગણવાનો છે. હવે જો સાંભળો, પહેલાં તો તમને લખવું જોઈએ કે NH2 આ જે છે એને હાઇડ્રોજન કહેવાય. એનું આપણે બનાવીએ દ્રાવણ, તો તમને સંતુલન સમયે આ પ્રમાણેની પ્રક્રિયા જોવા મળશે. NH2 NH3 પ્લસ અહીંયા આગળ આવશે OH માઇનસ. હવે જો શું આપેલું છે? pH આપેલી છે. હવે pH બરાબર શું થાય? pH બરાબર માઇનસ લોગ H પ્લસ આયનની સાંદ્રતા. એનો મતલબ 9.7 બરાબર માઇનસ લોગ H પ્લસ આયનની સાંદ્રતા. માઇનસ આ બાજુ લાવો કાં તો માઇનસ વડે બંને બાજુ ગુણી કાઢો, તો માઇનસ 9.7 બરાબર લોગ H પ્લસ આયનની સાંદ્રતા. તો હવે મારે H પ્લસ આયનની સાંદ્રતા જોઈતી હોય તો એન્ટી લોગ લેવો પડે. કોનો? માઇનસ 9.7નો. બરાબર. માઇનસ 9.7નો એન્ટી લોગ તમે કરશો, જે રીત આપણે તમને યુટ્યુબ પર બતાવી છે મેં તે, એના દ્વારા તમે ચેક કરશો તો 1.67 ઇન્ટુ 10⁻10 આ H પ્લસની સાંદ્રતા આવી જશે. હવે જો આપણે જાણીએ છીએ કે KW બરાબર H પ્લસની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતા. તો મારે OH માઇનસની સાંદ્રતા જોઈતી હોય તો KWની નીચે મારે કોની સાંદ્રતા મૂકવી પડે? H પ્લસની મૂકવી પડે. 1 ગુણ્યા 10⁻14 આ KWનો શું થાય છે? મૂલ્ય થાય છે. અને નીચે H પ્લસની
1.67 ઇન્ટુ 10⁻10, તો આનાથી મને OH માઇનસ જે છે એની સાંદ્રતા મળી જશે 5.98 ઇન્ટુ 10⁻5, આ OH માઇનસની સાંદ્રતા મળશે. બસ આ જ મેઇન હતું. કેમ કે આપણા આ દ્રાવણની અંદર અને આ સંતુલન જે પ્રક્રિયા આપણે લખીએ એમાં આપણને OH માઇનસ છે, H+ આપેલું નથી, એટલે આ મળવું ખૂબ જરૂરી હતું. હવે આપણે ક્લિયર કહી શકીએ કે જેટલી સાંદ્રતા આની હશે એટલું જ આ થયું હશે. યાદ કરો, આની આગળ આપણે શું કરીએ છીએ કે શરૂઆતની જે હોય એમાંથી માનો કે x જેટલો ઘટાડો થયો તો આ બંને બાજુ xx જેટલો જ વધારો થાય. એટલે જો આની સાંદ્રતા આટલી હોય તો આની પણ સાંદ્રતા એટલી જ થવાની. હવે જોજો કેટલું સિમ્પલ બને છે. KB નું સૂત્ર લગાવો. KB બરાબર શું થશે બોલો? સાંદ્રતા NH2 NH3+ ની OH માઇનસની, આ સાંદ્રતા આપણે બ્રેકેટ કરજો આ રીતે, OH માઇનસની, પછી અહીંયા આગળ શું આવશે જો NH2 ની સાંદ્રતા. આની અંદર તમે બધા મૂલ્યો મૂકજો. કેવી રીતે? આ જો NH2 0.004, આની કેટલી લખવાની? 5.98 ઇન્ટુ 10⁻5. OH માઇનસની પણ કેટલી લખવાની છે આપણે? એટલી જ લખવાની છે, 5.98 ઇન્ટુ 10⁻5. તો તમને KB નો જવાબ મળી જશે. અને પછી PKB જોઈતું હોય તો -log KB કરવાથી તમને આ જે જવાબ આવે એનો માઇનસ લઘુગુણક લઈ લેવાથી તમને PKB નો પણ જવાબ મળી જશે. હવે પછી આવે છે ઉદાહરણ નંબર 7.22. હવે ઉદાહરણ નંબર 7.22ની જે ટેક્સ્ટબુકની અંદર જે રીત આપી છે એ રીત એટલી યોગ્ય નથી, બરાબર? કેમ કે એની અંદર તમે જોશો તો NH4Cl વિશે તમને કોઈ પણ પ્રકારનું સમજણ એટલે એક્સપ્લેનેશન આપવામાં આવ્યું નથી. એટલે હું તમને આ જે સમજ છે એને બીજી રીતથી કરાવી રહ્યો છું. ધ્યાનથી જોજો. શું છે? 0.2 મોલર NH4Cl અને 0.1 મોલર NH3 ધરાવતા દ્રાવણની pH શોધવાની છે. એમાં એમોનિયાના દ્રાવણ માટેનો PKB આપેલો છે. હવે ધ્યાનથી જો, પહેલાં સમજવાનું એ છે કે આ NH4Cl જે છે અને એમોનિયા, તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે NH4Cl જે છે એ જે છે એક પ્રબળ ક્ષાર છે. શું છે? ક્ષાર. અને આ એમોનિયા જે છે એ શું છે? બેઝ છે. ઓલરાઈટ. હવે ક્ષાર અને બેઝ આ બંનેનું મિક્સર કરો તો કયું દ્રાવણ બને? બફર દ્રાવણ બને. અને બફર દ્રાવણ માટે આપણી પાસે એક શોર્ટકટ છે. શું શોર્ટકટ છે? કે બફર દ્રાવણની તમારે POH શોધવી હોય તો PKB વત્તા log જે ક્ષાર આપેલો છે એની સાંદ્રતા અને જે બેઝ આપેલો છે એની સાંદ્રતા, તો PKB જુઓ 4.75 વત્તા log 0.2 અને અહીંયા નીચે બેઝની જે સાંદ્રતા આપેલી છે કેટલી આપેલી છે? 0.1. તો અહીંયા આવશે 4.75 પ્લસ log 2 0.3010. આ એનો જવાબ થાય log 2 નો. તો આનો આવશે 5.05. આ તમારી આવશે POH. હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ કે pH વત્તા POH બરાબર 14. તો જો pH જોઈતી હોય તો 14 POH કરવું પડે, તો 14 5.05 કરવું પડે. ઓટોમેટિક જવાબ 8.95 આવી જ જશે. આ એક સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે જેનાથી તમને પાછું ખબર પણ પડે, તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ કે આ NH4Cl ગયું ક્યાં. તમે બુકમાં ચેક કરજો, બુકની અંદર તો તમને એમોનિયાથી જ આખું સોલ્યુશન કરી દીધું છે કે PKB આપ્યું, PKBનો એન્ટીલોગ લો એટલે KB મળે. પછી આપણી એકવાર સંતુલન અચળાંક મળી ગયો KB, એના પછી તો આપણે પેલી સાંદ્રતા ગણવાની જે આપણી જૂની મેથડ છે એનાથી આખો દાખલો બુકની અંદર ગણેલો છે. પણ તમને આના વિશે પછી એમાં કોઈ ખ્યાલ ના આવે. એટલે અહીંયા એ સમજણ આપી છે કે આ શું છે? તો કે ક્ષાર છે, ક્ષારની જોડે બેઝ, એ બંનેનું દ્રાવણો મિક્સ કર્યા છે એટલે આ એક બફર સોલ્યુશન બન્યું, બફર દ્રાવણ. બફર દ્રાવણ માટે તમે આ સૂત્ર જે છે એ જો બુકમાં નથી આપ્યું, આ એક શોર્ટકટ ટ્રીક છે. આ આપણે જ્યારે નીટ અને જેઈના સવાલો સોલ્વ કરતા હોય ત્યારે આ શોર્ટકટ ટ્રીકથી pH શોધતા હોઈએ છીએ, બરાબર છે. હું તમને આગળ જતા MCQ પ્રેક્ટિસની બધાની અંદર આ પ્રકારની શોર્ટકટ ટ્રીક લઈને આવીશું,
બરાબર. આ કોર્સની અંદર 1000 જેવા MCQ તો તમને હું વિડીયો લેક્ચર્સની અંદર જ શોર્ટકટ ટ્રીક સાથે શીખવાડવાનો છું. એટલે એના માટે તમારે આ બધી બાબતો શું કરી લેવાની, જે નવી નવી આવે એને કરી લેવાની યાદ. અને આ દાખલો જે છે તમારે આ રીતે ગણશો તો વધારે સિમ્પલ પડશે. અને હવે જોઈએ ટોપિક કે અને કેબી વચ્ચેનો સંબંધ. સિમ્પલ ટોપિક છે, જો સાંભળજો. શરૂઆત કરીએ છીએ આપણે એક સંયુગ્મ એસિડ અને બેઝની જોડથી. બરાબર. હવે જો સાંભળો, NH4+ અને એમોનિયા એ બંને એકબીજાના શું છે, સંયુગ્મ એસિડ બેઝની એ જોડ છે. બરાબર. હવે જો સાંભળો, આપણે શું કરીએ, પહેલાં NH4+ પાણી સાથેની પ્રક્રિયા ધ્યાનમાં લીધી, પછી એમોનિયાની પાણી સાથેની પ્રક્રિયા ધ્યાનમાં લીધી. હવે આ જો એમોનિયા જે છે એ બેઝ છે, એટલા માટે આ પ્રક્રિયા માટે આપણને મળશે Kb, જે આ પ્રમાણે મળશે. બરાબર. અને NH4+ જે છે એ એમોનિયાનો સંયુગ્મ એસિડ છે, એટલે આના માટે આપણને મળશે Ka, જે આ પ્રમાણે મળશે. બરાબર. જો લખવાનો થોડો સમય જે છે એ બચાવી લીધો છે, કેમ કે આ બધી વસ્તુઓ આપણે કરી ચૂક્યા છે ઓલરેડી. એટલે તમને હવે આ જે એસિડની પ્રક્રિયા માટે Ka અને બેઝની પ્રક્રિયા માટે Kb સાંદ્રતાઓના આ પ્રમાણે ભાગાકારથી મળે એ તમે જાણો જ છો, એટલે મેં આ રીતે લખ્યું છે. હવે આ બંને પ્રક્રિયાઓની નેટ પ્રક્રિયા એટલે ચોખ્ખી પ્રક્રિયા કેવી રીતે મળે, તો રેડોક્સ રિએક્શનમાં આવું કર્યું છે. પ્રક્રિયાઓને શું કરી દો, ઉમેરી દો. આ બાજુની પ્રક્રિયાઓને ઉમેરી દો. ડાબી બાજુવાળું ઉમેરાઈ જશે, જમણી બાજુવાળું ઉમેરાઈ જશે. એટલે હવે જો સાંભળો, આ બધું ઉમેરાઈ ગયું છે તો H2O H2O 2H2O થઈ જશે. અને આ બાજુ આવશે NH3 ને NH4+, પણ એવું પાછું આ બાજુ પણ NH3 અને NH4+ છે, એટલે એ થઈ જશે કેન્સલ. એટલે આ બાજુ બચશે ખાલી H2O H2O 2H2O, અને આ બાજુ ખાલી H3O+ અને OH- જ બચશે. એટલે આ બંને પ્રક્રિયાની જે ચોખ્ખી પ્રક્રિયા, નેટ પ્રક્રિયા આ જ થશે. હવે ધ્યાનથી જુઓ તો આ તો પાણીના વિયોજનની પ્રક્રિયા છે, તો એના માટે તમને શું મળે, Kw મળે, જે આ પ્રમાણે મળે. પણ અહીંયા જો આપણે શુદ્ધ પ્રવાહી જે છે એની જે આપણે સાંદ્રતા જે છે શું ધારીએ છીએ, કોન્સ્ટન્ટ કાં તો એક ધારીએ, એટલે એ ના લખવી હોય તો આ રીતે લખી શકાય. હવે આ જે એસિડ અને બેઝની પ્રક્રિયાઓ માટે Ka અને Kb મળે, એનો ગુણાકાર કરી જુઓ તો જો આ Ka અને આ Kb ચોખ્ખું ખબર પડશે. NH4+ કેન્સલ, એમોનિયા કેન્સલ, વધ્યું આ બે જ વસ્તુ તમે મૂકશો તો ખબર પડશે કે આ તો Kw છે. એટલે સંયુગ્મ એસિડ અને બેઝની જોડ માટે Ka અને Kb નો ગુણાકાર એ તમને શું આપશે, પાણીનો આયનીકરણ ગુણાકાર આપશે. Kb બરાબર Kw થશે. હવે માનો કે આ એસિડ, સંયુગ્મ એસિડ અને બેઝની જોડ ના હોત અને અલગ અલગ બે પ્રક્રિયાઓ હોત, તો પહેલી પ્રક્રિયાનો આયનીકરણ, પહેલી પ્રક્રિયા માટે જે આયનીકરણ અચળાંક જે છે માનો K1 હોય, બીજી પ્રક્રિયા માટે K2 હોય, તો આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે એ બે પ્રક્રિયાઓના ભેગા થવાથી જે ચોખ્ખી ત્રીજી પ્રક્રિયા બનશે એનો સંતુલન અચળાંક જે નેટ K મળશે એ પહેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને બીજી પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર જ હશે. આ વસ્તુ તમને બુકની અંદર વાક્ય તરીકે કાળા અક્ષરે લખીને આપેલું છે. પછી લાસ્ટમાં સમજવું હોય તો તમને જે આ સંબંધ મળ્યો Kb બરાબર Kw, આ બધાનો તમને ઋણ લઘુગુણક લઈ લો, -log Ka. બરાબર. જો સાંભળો, પછી અહીંયા શું કરવાનું, હા બીજું, આ બધાનો log લઈએ તો આપણે આ રીતે લઈ શકીએ, -log Ka Kb લઈ શકીએ. બરાબર, કેમ કે આ ગુણાકાર છે. બરાબર, -log Kw. હવે ધ્યાનથી જોજો, આ શું થાય, લોગની અંદર ગુણાકાર છે એટલે માઇનસ, અહીંયા શું આવશે, log Ka. બરાબર, પછી -log Kb આવશે. આ રીતે ના લખવું હોય તો ચલો બીજી રીતે લખીએ આપણે. જો આ રીતે લખી શકાય, માઇનસ પછી કૌંસ કરીને log Ka વત્તા log Kb, આ રીતે લખી શકાય. બરાબર, -log 10 ની -14, આ 14 આગળ આવે, માઇનસ પ્લસ, એટલે એનો જવાબ તો થઈ જવાનો છે 14. તો હવે જો આપણી પાસે શું બાકી રહેશે, આ જો -log Ka પછી પ્લસ કરીને -log Kb બરાબર 14. મેં આવું જાણી જોઈને લખ્યું છે જેથી તમને હું બતાવી શકું કે આ -log Ka બરાબર Pka થશે, વત્તા કરીને આના બરાબર Pkb થશે અને એનો જવાબ 14. એટલે આ પરિણામ જે છે એ પણ તમને આના ઉપરથી મળી શકે છે.
આટલી વસ્તુઓ જે છે એને નોટ્સ બનાવી લેજો. આ ટોપિક જે છે એમાં આટલી જ વસ્તુઓ આપેલી છે.